આપની સાથે હિરલ મહેતા। ઓપરેશન સિંધુને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંધુને લઈને ગુજરાતમાં મેમોરિયલ બનશે। કચ્છમાં સિંદૂર વન નામથી મેમોરિયલ બનાવવામાં આવશે। કચ્છની સરહદ પાસે બનાવાશે મેમોરિયલ। આતંકવાદના વિરોધમાં ભારતીય સેનાના શૌર્યની થીમ પર આ મેમોરિયલ બનાવવામાં આવશે। તો સમગ્ર મામલે કેબિનેટ પ્રધાન મુળુભાઈ બેરાએ TV9 સાથે ખાસ વાતચીત કરી। કચ્છમાં આગામી દિવસોમાં વધુ એક મ્યુઝિયમ તૈયાર થવા જઈ રહ્યું છે કે જે ઓપરેશન સિંદૂરની યાદોને જીવંત રાખશે। જેમ સ્મૃતિવનની અંદર કચ્છમાં જે પ્રકારે ભૂકંપ આવ્યો હતો અને તેની જે આખી પરિસ્થિતિ હતી તે આજે પણ લોકો જોઈ શકે છે। તે રીતે જ્યારે સેનાના શૌર્યની વાત એટલે કે ઓપરેશન સિંદૂર તેને લઈને એક મેમોરિયલ છે તે બનવા જઈ રહ્યું છે। રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ત્યારે સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે કેબિનેટ પ્રધાન મુળુભાઈ બેરા ઉપસ્થિત છે। મુળુભાઈ, ઓપરેશન સિંદૂર કે જેની વાત તમામ જગ્યા પર થઈ રહી છે, દેશમાં વિદેશમાં પણ આ વાત થઈ રહી છે, ત્યારે ગુજરાત સરકાર કેવા પ્રકારનું જે મેમોરિયલ છે તે બનાવશે? હમણાં તો જે ભુજ તાલુકાના મિર્ઝાપુર ગામ છે એ હાઈવે ઉપર 8 હેક્ટરમાં એક વન કવચ તૈયાર કરવાનું નક્કી કર્યું છે અને સિંદૂર વન એનું નામ રાખવું છે। અને ત્યાં લગભગ આપણી જે સેનાઓ છે એના શૌર્ય બાબતે જે પહેલગામમાં જે પર્યટકો ઉપર હુમલો થયો અને જેને જીવ ગુમાવ્યો અને શ્રદ્ધાંજલિ આપવાનો ભાગ એમાં આવે। બધી જ આપણા દળ છે એને બધી અલગ અલગ રીતે 5 ભાગમાં એક મિયાવાકી પદ્ધતિથી વન કવચ જે તૈયાર કરવાનું છે 8 હેક્ટરમાં, અને એમાં સિંદૂરના વૃક્ષો વધારે વાવવાના છે। અને સાથે સાથે વડ, પીપળ અને મોટા જે સ્થાનિક વૃક્ષો છે એ બધા એમાં એકદમ નજીક વિસ્તારમાં એટલે કે મિયાવાકી પદ્ધતિથી એનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે। અને ખૂબ સરસ જગ્યા છે અને ભુજના એકદમ હાઈવે ઉપરની જગ્યા છે, એટલે ત્યાં વન કવચ જે સિંદૂર વન નામ આપી અને લગભગ ગુજરાતમાં આવડું મોટું પહેલું સિંદૂર વન છે એ બનવા માટે બનશે। એના માટેનું આયોજન અત્યારે અમે કરી રહ્યા છીએ। અમરભાઈ, કેટલો સમય લાગશે? કેમ કે જ્યારે સ્મૃતિવનની વાત કરી હતી ત્યારે એક આખો ખાસો સમય લાગ્યો હતો। સ્મૃતિવન, જો કે અત્યારે સ્મૃતિવન આપણે જોઈએ તો એકદમ યાદો છે એ તાજા થઈ જતી હોય છે। એ હોનારત અને એ હોનારત બાદ કચ્છ જે રીતે બેઠું થયું, આ જે સિંદૂર વન છે એની અંદર એવી કઈ વાતો અત્યારે વિચારવામાં આવી રહી છે કે જે મૂકવાનો પ્રયાસ થશે કે જેના કારણે આગામી પેઢી છે એ આખો જે આ ઓપરેશન હતું, સેનાનું શૌર્ય અને સાહસ હતું, એને ક્યાંક ને ક્યાંક અનુભવી શકે? એટલે આ એક અત્યારે વન કવચ જે આપણે બધી જગ્યાએ કરીએ છીએ એમાં એક મોટું વન ત્યાં સિંદૂર વન, જેમાં સિંદૂરના વધારે વૃક્ષો હોય અને આપણી બધી જ 4 સેનાઓ છે એના એક ભાગ એમાં રાખવામાં આવે। પર્યટકો જે મૃત આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક એમાં રાખવામાં આવે। અને જે સ્થાનિક વૃક્ષો છે, મોટા વૃક્ષો જે વડ, પીપળ અને લીમડાથી લઈ અને જે સ્થાનિક પ્રજાતિના એ બધા એક અલગ પ્રકારનું જે વન બનાવવાનું નક્કી કર્યું છે અને એ વન છે એને સિંદૂર વન નામ આપવામાં આવ્યું છે। કેટલા સમયમાં આ આખું જે સિંદૂર વન છે એ તૈયાર થઈ જશે અને કેટલા કરોડનો ખર્ચ એ સરકાર આખા પ્રોજેક્ટ પાછળ કરી રહી છે? જે આયોજન નીચે છે અને એમાં જે અત્યારે વન કવચ બનાવી છે 2 હેક્ટરના 1 હેક્ટરના એવડા નાના હોય છે। આ 8 હેક્ટર જમીનમાં એટલે ખૂબ મોટું વન બનશે સિંદૂર વન। અત્યારે એની પ્રાથમિક તબક્કે હજી સિદ્ધાંતિક મંજૂરી ને બધું પ્રક્રિયા સ્થળ નક્કી થઈ ગયું છે। એનું આયોજન હજી જિલ્લા કક્ષાએથી અહીંયા આવે અને પછી એનું તબક્કાવાર મંજૂરી આપી અને આખું આયોજન છે એ કરવાનું છે। પણ લાગી રહ્યું છે કે એકાદ વર્ષની અંદર આ જે સિંદૂર વન છે ત્યાં લોકો જઈ શકશે અથવા તો લોકો માટે ખુલ્લું મૂકી શકાશે? બસ હમણાં જ અત્યારે એનું આયોજન થઈ જાય એટલે પછી કામમાં તો ખૂબ ઝડપથી કામ પૂર્ણ થઈ જતું હોય છે, એટલે એકાદ વર્ષની અંદર સિંદૂર વનનું નિર્માણ થઈ જશે। ધન્યવાદ। અમારી સાથે વાત કરવા માટે તો હતા કેબિનેટ પ્રધાન મુળુભાઈ બેરા કે જે ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે સૈદ્ધાંતિક મંજૂરીના સ્ટેજ ઉપર અત્યારે આખો પ્રોજેક્ટ છે, પરંતુ અત્યાર સુધીનો ગુજરાતનો આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે કે જ્યાં સિંદૂર વન બનાવવામાં આવી રહ્યું છે અને જ્યાં તમામે જે સેના છે, સેનાના જે મહત્વના કામ છે તે પણ બતાવવામાં આવશે।
કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. વિસાવદર